મહાદેવ હર. મકર સંક્રાંતિ પર્વની અનેક અનેક શુભકામનાઓ. ઉત્તરાયણનો દિવસ એટલે પિતામહ ભીષ્મના દેહત્યાગનો દિવસ. રાજા શાંતનુ અને ગંગાપુત્ર દેવવ્રતે પિતાના સુખ માટે આજીવન બ્રહ્મચર્ય પાળ્યું, જે મૃત્યુને જીતા. આદિકાળથી દેવ, મહાદેવ કે ભગવાનના વરદાનથી પણ કોઈ મૃત્યુને જીતી શક્યું નથી. પણ પિતામહ ભીષ્મની ભીષણ પ્રતિજ્ઞા જોઈ ઈચ્છા મૃત્યુનું વરદાન ભગવાન પણ કેમ ન આપે, આપવું જ પડે. અને ભીષ્મની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞામાં ફેરફાર કરી હાથમાં રથનું પૈડું લેવું પડે. એ ચરિત્રની ઊંચાઈ કેવડી હશે! અને આ ઘટનાથી શ્રી કૃષ્ણની ભક્ત વત્સલતા પણ આપણને નજરે ચડે. ધોળી દાઢી, જીવનમાં અનેક તડકા છાયા જોઈ ઘરડી થયેલી ગંભીર આંખો, લોહીથી લથપથ શરીર, અંગે અંગમાં બાણ લાગેલા અને બાણની સૈયા ઉપર સૂતેલા દાદા ભીષ્મ આજે શ્રી હરિ દ્વારિકાધીશના દર્શન અને સ્તુતિ કરતા કરતા પોતાની વિશુદ્ધ મતિને પ્રભુના ચરણમાં અર્પિત કરતા કરતા સ્વધામે પધાર્યા. ઓમ શાંતિ.